આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે પ્રયાસ છે। દેશવ્યાપી જે બેંક હડતાળો અત્યારે ચાલી રહી છે તેનો આજે બીજો દિવસ। દેશવ્યાપી બેંક હડતાળનો આજે બીજો દિવસ છે। હડતાળને પગલે કરોડોનો વ્યવહાર અટવાયા છે। અનેક જગ્યાએ રેલી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા હડતાળ કરવામાં આવી છે। હડતાળને કારણે એટીએમ ખાલી થતા जनता ने हालाकी भोगवવાનો વારો આવ્યો છે। ખાનગીકરણ સહિતના મુદ્દે દેશવ્યાપી હડતાળ કરવામાં આવી છે। રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે। દેશવ્યાપી બેંક હડતાળનો આજે બીજો દિવસ। હડતાળને પગલે કરોડોના વ્યવહાર અટવાયા છે। એક તરફ બેંક હડતાળ છે અને બીજી તરફ માર્ચ એન્ડિંગ છે, જેના કારણે ખૂબ જ મોટી અસર આર્થિક વ્યવહારો પર પડી રહી છે। તો બીજી તરફ એટીએમ ખાલી થતા જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આજે રાષ્ટ્રીયકૃત બેંકોનો જે બેંક હડતાળ કરવામાં આવી છે તેનો બીજો દિવસ છે। હડતાળને પગલે કરોડોના વ્યવહાર અટવાયા છે। बात करिए વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર તરફથી સામે આવ્યા છે। આજે વિધાનસભા સત્રનો 19મો દિવસ છે। આજે વિધાનસભા સત્રનો 19મો દિવસ। આજે વિધાનસભામાં 2 બેઠકો યોજાશે। પહેલી બેઠક સવારે 10 વાગે મળશે। પ્રથમ બેઠકમાં વિભાગોની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે। प्रथम बैठक में बंदर वाहन व्यवहार कृषि पर चर्चा कराशे। बपोरे 3:30 कलाके बीजी बैठकनो प्रारंभ थशे। आज सत्र में 2 बैठक मळवानी छे। अनुमति मळेला विधेयक मेज पर मुकाशे। प्रश्नोत्तरी काल बाद विधेयक मेज पर मुकाशे। बजेट पરની માંગો પર ચર્ચા અને મતદાનનો અંતિમ દિવસ। બીજી બેઠક દરમિયાન ગૃહ બજેટને મંજૂરી મળશે। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ડિનર ડિપ્લોમસી સામે આવી રહી છે। આજે તેમના દ્વારા ડિનર ડિપ્લોમસી યોજવામાં આવશે। આજે સાંજે તેની માટે ડિનરનું આયોજન કરાયું છે। સાંજે ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આ આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના ધારાસભ્યોને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। મુખ્ય પ્રધાન ભાજપ સંગઠનના પદાધિકારીઓ તેમાં ઉપસ્થિત રહેશે। વિધાનસભા ચૂંટણી 2022ની રણનીતિ અંગે આ ડિનર ડિપ્લોમસીમાં ચર્ચા કરવામાં આવશે। વિધાનસભામાં 182 બેઠકો જીતવા ભાજપની કવાયત તેજ। આજે સી.આર. પાટીલ દ્વારા તેમના નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી બોલાવવામાં આવી છે। કયા મુદ્દા પર જ્યાં સુધી લઈ જવામાં સફળ રહી શકે, ભાજપના ધારાસભ્યોને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રધાન અને ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। વિધાનસભા ચૂંટણી 2022ની રણનીતિ અંગે પણ તેમાં ખાસ ચર્ચા કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ડિનર ડિપ્લોમસી। આગળ વાત કરીએ તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ સામે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના વિરોધ સામે આખરે કેન્દ્ર સરકાર ઝૂકી છે। કેન્દ્ર સરકારે રાજ્યના આદિવાસી એમએલએ અને એમપીની બેઠક બાદ તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। જો કે અનંત પટેલે કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે।
માત્ર શ્વેતપત્ર જોઈએ છે. જો તમે શ્વેતપત્ર જાહેર કરશો તો જ અમારું આંદોલન રોકાશે. કારણ કે અત્યારે ભાજપના આગેવાનો દ્વારા માત્ર ને માત્ર આદિવાસી સમાજને 2022નું લોલીપોપ પકડાવવાની વાત છે અને અમે લોલીપોપમાં માનવાના નથી. એ ગયા જમાના અમે ભણેલા ગણેલા આદિવાસી સમાજના યુવાનો છે. અમે અમારી લડત ચાલુ રાખીશું. સોનગઢ 1 એપ્રિલે અમે ભેગા થઈને અમારું નવું આંદોલનનું રણસિંગુ ફૂંકીશું. એટલે અમારું આંદોલન ચાલુ રહેશે. આગળ વાત કરીએ ખોડલધામના નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાવું તેને લઈ અને થોડા સમયની માંગણી કરી છે. અગાઉ તેમણે કહ્યું હતું કે 20 થી 30 માર્ચની વચ્ચે તેઓ જાહેરાત કરશે, પણ હવે તેમણે કહ્યું કે એપ્રિલના 3જા સપ્તાહ સુધીમાં તેઓ ઘોષણા કરશે. સાથે જ તેમણે રાજકારણમાં જોડાય તો ખોડલધામમાંથી રાજીનામાની પણ વાત કરી છે. આ ઉપરાંત ભૂતકાળમાં પ્રશાંત કિશોરે તેમને પણ મળ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. શનિવારે પાછો આવીશ. એમાં ખાસ કરીને 2 વાત આવે છે સામે કે નરેશભાઈ તમે એક જગ્યાએ બેઠા છો, એક જગ્યા ખૂબ સારી છે, તમારે ન જવી જોઈએ. એક વર્ગ એવો છે એમ કે છે નરેશભાઈ ના તમે જવાથી ઘણો બધો તમે સુધારો કરી શકો, તમારે રાજકારણમાં આવવું જ જોઈએ. લગભગ એપ્રિલના મિડમાં કે એપ્રિલ 3rd વીકની અંદર અમને અહેસાસ છે કે અમારો સર્વે પૂરો થશે. બેઝિક રિક્વાયરમેન્ટ શું છે અત્યારે? તો હેલ્થ અને એજ્યુકેશન ઇઝ ધી મોસ્ટ રિક્વાયર્ડ વસ્તુ કોઈ પણ જગ્યાએ, અને એની ઉપર ધ્યાન આપવું જ જોઈએ. એ બંધારણ મુજબ રાજકારણમાં મારા પ્રવેશવાથી મારે રાજીનામું આપવું જ પડે, એમાં કોઈ 2 મત નથી. પણ આવા પ્રશ્નો ખૂબ સમાજની અંદર અત્યારે સોશિયલ મીડિયા દ્વારા અને ફોન દ્વારા ચાલુ થયા છે કે નરેશભાઈ રાજકારણમાં જાય પણ સમાજનું કામ અથવા તો ખોડલધામની ચેરમેનશીપ મૂકવાની થતી નથી. આવું ખૂબ જ મોટા પાયે અત્યારે ચાલી રહ્યું છે. પ્રશાંત કિશોરને મળવાનું થયું એમાં કોઈ 2 મત નથી, પણ હમણાં નથી થયું, ઘણો લાંબા સમય પહેલાં થયું છે. અને એ એક જુદો વિષય હતો. પ્રશાંત કિશોરને હું ઘણા સમયથી ઓળખું છે, જ્યારથી ગુજરાતનું કામ કરતા ત્યારથી અમારો સંપર્ક બનેલો છે ને. કોંગ્રેસના ધારાસભ્યોએ પેપર ફૂટ્યું, યુવાનોના નસીબ ફૂટ્યાના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. રવિવારે રાજ્યભરમાં વનરક્ષકની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં મહેસાણાના ઉનાવા મીરા દાતાર હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું અને કોપી કેસની ઘટના સ્વીકારી હતી. તેની તપાસ હાથ ધરાઈ હતી. સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર બનતા પેપર ફૂટવાના બનાવને લઈ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભાના પરિસરમાં બેનરો સાથે દેખાવ કર્યા હતા. પેપર મુદ્દે વિધાનસભામાં ગૃહમાં હંગામો થતા ગૃહને 15 મિનિટ મુલતવી રાખવાનો આદેશ કરાયો હતો. આ બાદ કામગીરી ફરીથી શરૂ થતા વિપક્ષ દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરાયું હતું. વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાને લઈ અને કોંગ્રેસ સરકારનું રાજીનામું માંગ્યું હતું. જે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ફોડવા બરાબર હોય એની વાત સાંભળવાનો સમય પણ મુખ્યમંત્રી શ્રી પાસે નહોતો. એ ઊભા થઈને ચાલ્યા ગયા અને એટલા માટે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે અને આ સરકારનું રાજીનામું. આગલી તપાસ ન થઈ ત્યારે મીડિયા મારફતે સરકાર બેની બોબડી સરકારને કહેવા માંગુ છું કે તમારો આ યુવાનોને રોજગારી આપવાનો શું સંકેત છે એ સરકાર પાસેથી જાણો. મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાં વનરક્ષક દળનું પેપર ફૂટવાના કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 આરોપીઓને ઊંઝા કોર્ટમાં રજૂ કરી અને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા તમામ 8 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આ પેપર ગેરરીતિનો મામલો છે, પરંતુ મીડિયામાં એમાં બધું પેપર લીકની વાત આવે છે, પણ અહીંયા આ ઇન્વેસ્ટિગેશન ઓફિસરના પેપર જોતા આ પેપર ગેરરીતિ કરેલા. રાજ્યમાં શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી છે, જેમાં આગામી 9 મે થી 12 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન રહેશે અને 13 જૂનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના વેકેશનની એક સરખી તારીખ નક્કી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ તમામ શાળાઓને જાણ કરવાની રહેશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વાત કરીએ કોરોના બાદ ઓફલાઈન શિક્ષણના આરંભે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 320થી વધુ શાળાના 1.5 લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનની રાહ જોઈ રહ્યા છે. સરકારે મધ્યાહન ભોજનનો મંગળવારથી આરંભ કરવાની જાહેરાત કરતા બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહેશે. કોરોના કાળમાં સ્કૂલો બંધ હતી, મધ્યાહન ભોજન યોજના પણ બંધ હતી. આ કપરા સમયે મધ્યાહન ભોજન અંતર્ગત ફૂડ સિક્યોરિટી એલાઉન્સ તરીકે જરૂરી અનાજ પુરવઠો સસ્તા અનાજની દુકાનો થકી વાલીઓને આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પણ અનેક વાલીઓને આ અનાજ કે ફૂડ સિક્યોરિટી એલાઉન્સ મળ્યું નથી. મધ્યાહન ભોજન તો બંધ જ છે. કેટલાય ટાઈમ થા કોરોના પછી ચાલુ જ નથી અને રાશન 1 થી 2 વાર ખાલી આપેલું છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલુ કરવામાં આવતા બાળકોને આપવામાં આવતું ફૂડ સિક્યોરિટી એલાઉન્સ પણ બંધ કરાયું. હવે શાળા શરૂ થઈ ગઈ ત્યારે બાળકોને પોષણ માટે અપાતું મધ્યાહન ભોજન પણ ચાલુ કરવામાં આવ્યું નથી. મધ્યાહન ભોજન ઘણા સમયથી નથી આપ્યું અને કંઈક 2.5 કિલોની ચોખા ને ઓલા ઘઉં આપતા હતા એ 3-4 મહિના નથી આપ્યા. એના બદલામાં કઈ એલાઉન્સ આપવામાં આવે છે? તમારા ખાતામાં પૈસા જમા થાય છે? પૈસા હમણાં કાંઈ નથી આવ્યો. કોરોના બાદ હવે ઓફલાઈન શાળાનો આરંભ થતા રાજ્ય સરકાર મધ્યાહન ભોજનના આરંભની જાહેરાત પણ કરી છે, જેનાથી ગરીબ બાળકોને શિક્ષણ સાથે પોષણ પણ મળી રહેશે. સુરતથી અમિત રૂપાપરા, મંતવ્ય ન્યૂઝ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ વિવાદ બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યા અને ભરતસિંહ સોલંકી પર ધક્કા મારી કાઢી મૂકવાના આક્ષેપો કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઘરની આબરૂ બચાવવા રેશમા પટેલ વિદેશ ગયા હતા અને વિદેશથી પરત આવતા ઘરમાંથી કાઢી મૂક્યા. આ ઘટનાને પગલે રેશમા પટેલે આખરે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. નોટિસની અંદર મારી ફેમિલીની આબરૂ ઉછારી, મારા કાકા, મારા પપ્પા, મારા ફાધર, મધર, ભાઈ બહેનોને બધાને અત્યારે નુકસાન થયેલું છે. સામાજિક દ્રષ્ટિએ બધાની આબરૂ ઇજ્જત ગયેલી છે. માણસે આબરૂ ઇજ્જતનું પણ નથી વિચાર્યું, એણે એના સ્વાર્થનું જ વિચાર્યું છે. પણ એ ટાઈમ એ દરમિયાન મારી આબરૂ ઇજ્જત બચાવવા પ્લસ મને ધાક ધમકી મળતી હતી, મારા જાનનું જોખમ હતું, એટલે હું અમેરિકા ગતી રહી થોડો ટાઈમ. અમેરિકા જઈને આવ્યા પછી હું 2-3 વાર હું ઘરમાં આવી હું ઘરમાં તો મને ધક્કો મારીને. મહેસાણા નગરપાલિકાનું વધુ એક જાહેરાત કૌભાંડ સામે આવ્યું હોવાનો વિરોધ પક્ષે દાવો કર્યો છે. આ પહેલા પણ મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં વીજ પોલ ઉપર જાહેરાતનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે વધુ એક વીજ પોલ ઉપર વિપુલ એડ એજન્સી નામના ખાનગી કંપની ટેન્ડરે બોર્ડ લગાવ્યું હતું, પરંતુ તે કંપનીએ મહેસાણા નગરપાલિકા સાથે એગ્રીમેન્ટ કર્યા વિના જ 15 દિવસથી જાહેરાત લગાવી દેતા વિવાદ વકર્યો છે. કોઈપણ જાતનું મહેસાણા નગરપાલિકામાં વીજ પોલનું ભાડું ભર્યા સિવાય 20-25 લાખ રૂપિયા હાલના સત્તાધીશો દ્વારા ચાઉ કરી જવામાં આવેલ અને મહેસાણા નગરપાલિકાના નહિવત જેવી રકમ મહેસાણા નગરપાલિકાના ચોપડે જમા કરાવેલ છે. અત્યારે પણ મહેસાણા નગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવેલ મહેસાણા નગરપાલિકા વિસ્તારના વીજ પોલ ઉપર જાહેરાત લગાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ. તેમાં વિપુલ એજન્સીના સૌથી વધુ ભાવ હોવાથી એને વિપુલ એજન્સીને હાલનું આ ટેન્ડર લાગેલ, પરંતુ ટેન્ડર ખાલી લાગેલ છે. એને મહેસાણા નગરપાલિકા સાથે કોઈપણ જાતનું વાત કરીએ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો. કૂતરાએ નાના બાળકો સહિત 15થી વધુ લોકોને બચકા ભર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બચકા ભરતા ફફડાટ ફેલાયો હતો. સિવિલ હોસ્પિટલમાં તમામને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી.
મહેન્દ્રનગર ગામની અંદર 25 થી 30 લોકોને કૂતરા કરડ્યા છે. એમાંય પ્રભુકુપાની અંદર એક નાના બાળકને 6 થી 7 વર્ષના બાળકને કર્યું. એટલે એ લોકોએ એ છોકરાના પપ્પાએ આગળ આખા પ્રભુકુપામાં જાણ કરી કે આવો કૂતરાનો બનાવ બનેલ છે. તો એ આગળ અહીંયાથી કરડી અને આગળ એક હાઉસની અંદર સિક્યુરિટી ગાર્ડના 4 મેમ્બરને કરડી અને ત્યાંથી નીકળી ગયો અને એ લોકોને જાણ કરતા એ લોકોને દવાખાને ખસેડ્યા. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. પેટ્રોલ ડીઝલમાં વધુ એક વખત ભાવ વધારો થયો છે. પેટ્રોલ ડીઝલમાં 8 દિવસમાં 7 વખત ભાવ વધારો ઝીલવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને તદ્દન નજીક પહોંચી ચૂક્યા છે. 8 દિવસમાં 7મી વખત પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 72 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે જોડી ગયા છે. વિશાલ, જે રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, 8 દિવસમાં 7મી વખત વધ્યા છે, શું કહેશો અંગે? ચોક્કસથી શિવાંગની, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે સામાન્ય જનતાની કમર તૂટી રહી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે છેલ્લા 7 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેમાં જો આજની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના આજના ભાવની જો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પેટ્રોલની અંદર 80 પૈસાનો વધારા સાથે તે 99 રૂપિયા 93 પૈસાએ પહોંચ્યું છે. તો બીજી તરફ ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં 72 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને આજે તેનો ભાવ 94 રૂપિયા 9 પૈસાએ પહોંચ્યો છે. એટલે કે સતત જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાની કમર તૂટી રહી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે સતત ભાવનો વધારો થઈ રહ્યો છે તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર ભાવ પર અંકુશ લાવે તેની વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે જોવા જઈએ જે રીતે અત્યારે હાલમાં પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સતત રોજે રોજનો ભાવ વધારો છે તેમાં જનતા પરેશાન થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે આપ જોવા જઈશું પેટ્રોલ ડીઝલની સાથે ક્યાંક ને ક્યાંક સીએનજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેની સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ વધ્યા છે. તેને લઈને જનતા પરેશાન થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જે સવારના સમયમાં પેટ્રોલ પંપ પર જે રશ રહેતો હતો તે પણ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે. કારણ કે જનતાને હવે પેટ્રોલ ડીઝલનો ભાવ પોસાતો નથી અને તેના કારણે વાહન હંકારવું પણ હવે મુશ્કેલી ભરી બન્યું છે. ત્યારે આપણે અહીંયા ઉપસ્થિત વ્યક્તિ સાથે વાત કરીએ કે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? સુનિલ પંચાલ. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલી તકલીફ પડી? બહુ તકલીફ પડે છે. અત્યારે સામાન્ય પબ્લિકને અત્યારે હમણાં થોડા સમય પહેલાં તે 94 કે 95 રૂપિયા હતા, એક સાથે 5 રૂપિયાનો વધારો થઈ ગયો. તે બહુ તકલીફ પડે. રોજબરોજના જીવનમાં દરેકના માટે બહુ મુસીબત ભર્યું છે. બીજી તરફ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો થાય છે એટલે કે પ્રિડિક્ટેબલ નથી કે કેટલા સુધી વધશે, ત્યારે શું લાગે છે? આ વસ્તુ થવું જોઈએ, ચોક્કસ એનો ભાવ હોવો જોઈએ, નિયંત્રણમાં લેવું જ જોઈએ. આના માટે આપણે સરકારને મારા તરફથી એક અપીલ છે કે તમામ નાગરિકને સગવડતાભર્યો ભાવ મળે એના માટે કંઈક આયોજન કરવું જોઈએ. જો શિવાંગની જે રીતે પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે તેના કારણે હાલમાં જનતા પરેશાન થઈ રહી છે અને તે પણ રોજે રોજના વધતા ભાવ ક્યાંક ને ક્યાંક લોકોના ખિસ્સા પર અસર કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને કારણે જનતા પરેશાન થઈ રહી છે, ત્યારે સીએનજી અને પીએનજીના ભાવ પણ લોકોને પરેશાન કર્યા છે. અનેક વ્યક્તિ આપણી સાથે છે, તેમને પૂછીએ કે તેમનું શું કહેવું છે. પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે રોજે રોજ, તેને લઈને આપ શું કહેશો? આપ શું કરો છો? ટેક્સી ડ્રાઈવર. રોજે રોજ ભાવ વધે છે, તકલીફ પડે છે ઘર ખર્ચમાં? પડે જ છે. શું કહેશો? સરકારને શું કહેવા માંગો? આ મોંઘવારી ઓછી કરે. રોજે રોજ વધતા ભાવના કારણે આમ જે તમારું મહિનાનું જે બજેટ છે ત્યાં ખોરવાય છે? ક્યાંક ખોરવાઈ જ જાય ને. આટલા ભાવ મહિનાના વધે અને મીડિયમ વર્ગનો જ પ્રોબ્લેમ છે ને આ બધું. એ તમે એવું લાગે છે કે સરકારે ભાવ નિયંત્રણમાં લેવા જોઈએ કે જે રીતે ક્યાંક ને ક્યાંક જનતા પણ હવે પરેશાન થઈ ગઈ છે અને પેટ્રોલ ડીઝલના જે વધતા ભાવ છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થઈ ગયા છે. કારણ કે જે ભાવ છે તેના પર કોઈ નિયંત્રણ નથી, રોજે રોજ ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે જે સામાન્ય જનતા છે તેની કમર તૂટી રહી છે. અને એટલા માટે જ અત્યારે હાલમાં જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ના માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આ તકલીફ કરી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે તમામ વર્ગોને અસર કરી રહી છે. કારણ કે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેના કારણે
તમામ ચીજવસ્તુના ભાવ પર તેની અસર થાય છે। તમામ ચીજવસ્તુઓના ભાવ વધે છે, ટેક્સી ભાડાના, વાહન વ્યવહારના ભાવ વધે છે અને તેના કારણે જ સીધી અસર લોકોના ખિસ્સા પર થતી હોય છે અને એટલા માટે તમામ લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે રોજે રોજ વધતા ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે, એક ભાવ ચોક્કસ રીતે ફિક્સ કરવામાં આવે કે જેના કારણે વાહન ચાલકોને સાથે સાથે જે ધંધા રોજગાર કરે છે તે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક જે ખર્ચ છે તેમાં અંકુશ આવે અને તેના કારણે તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે। પરંતુ અત્યારે હાલમાં જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, આજે પણ જે રીતે પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 72 પૈસાનો વધારો થયો છે, તેને લઈને હવે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થવાની બોર્ડર લાઇન પર આવી ગયો છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે તમામ જનતા પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને પરેશાન થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ પેટ્રોલ ડીઝલમાં વધુ એક વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। સતત 8 દિવસમાં 7મી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગોંડલના જે પૂજ્ય બાપુ હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે। મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ગઈકાલે વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા। ગોંડલના સંત 1008 પૂજ્ય બાપુના આજે અંતિમ વિધિ કરાશે। પૂજ્ય બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મહારાજની અંતિમ વિધિ આજે કરવામાં આવશે। આજે સવારે ગોરા આશ્રમ ખાતે તેમની અંતિમ વિધિ કરાશે। ગોંડલના મંદિર ખાતે તેમનો પાર્થિવ દેહ દર્શન માટે રખાયો હતો। ગોંડલના સંત 1008 પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા છે। 100 વર્ષની વયે તેઓ બ્રહ્મલીન થયા છે। પૂજ્ય બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની અંતિમ વિધિ થશે। આજે સવારે ગોરા આશ્રમ ખાતે તેમની અંતિમ વિધિ કરાશે। મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે। ગોંડલનું જે રામજી મંદિર આવ્યું છે ત્યાંના સંત હતા। ગોંડલના સંત 1008 પૂજ્ય બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની અંતિમ વિધિ કરાશે। ગઈકાલે ગોંડલના રામજી મંદિર ખાતે તેમનો પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો હતો, જ્યાં તેમના હજારો ભક્તો તેમના દર્શન માટે આવ્યા હતા। ત્યારે આજે ગોરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।